નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી તો અંતિમ એક્ઝામ્પલ નંબર 29 વૈકલ્પિક પ્રશ્ન છે. વિધેય fx ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ એક્સ માઇનસ 1 પ્લસ 1 રેઝ ટુ 1/3 કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0-1નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા. તો અહીં આપણે ગણતરી કરીએ કે અહીં fx આપણને આપેલું છે. fx ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ એક્સ માઇનસ 1, તો એનું સાદું રૂપ આપીએ તો x² માઇનસ એક્સ પ્લસ 1 રેઝ ટુ 1/3. અને માટે f' એનું વિકલન કરીએ તો સાંકળ નિયમથી અથવા સંયોજિત વિધેયના વિકલનના નિયમથી તો 1/3 ઇન્ટુ x² માઇનસ એક્સ પ્લસ 1 રેઝ ટુ 1/3 માઇનસ 1 એટલે કે -2/3 ઇન્ટુ x² માઇનસ એક્સ પ્લસ 1નું વિકલન તો 2x માઇનસ 1. અને તથા તો ફરી દ્વિતીય વિકલન કરો પણ તો આના આપણે તો બીજા સ્વરૂપમાં લખી શકીએ તો ઇક્વલ ટુ 2x માઇનસ 1/3 ઇન્ટુ x² માઇનસ એક્સ પ્લસ 1 રેઝ ટુ તો -2/3 હતા તો ઘાતમાં તો એને 2/3 ઘાત સ્વરૂપે લખી શકાય. તો ઇક્વલ ટુ 2x માઇનસ 1/3 ઇન્ટુ x² માઇનસ એક્સ પ્લસ 1 રેઝ ટુ 2/3 તો આવા સ્વરૂપે લખી શકાય. તો આ આપણને f' મળે. તથા f" તો આનું તો દ્વિતીય વિકલન કરો તો ફરી આપણે કહી શકીએ gxનો વર્ગ તો 9 ઇન્ટુ x² માઇનસ એક્સ પ્લસ 1 રેઝ ટુ 2/3નો વર્ગ એટલે કે 4/3. gx ઇન્ટુ તો 3 ઇન્ટુ x² માઇનસ એક્સ પ્લસ 1 રેઝ ટુ 2/3 ઇન્ટુ 2x માઇનસ 1નું વિકલન 2 માઇનસ તો 2x માઇનસ 1 ઇન્ટુ આનું વિકલન તો 3 ઇન્ટુ તો x² માઇનસ એક્સ પ્લસ 1 રેઝ ટુ -2/3 તો એનું વિકલન કરીએ તો -2/3 તો 3 કેન્સલ તો ઇન્ટુ -2 થશે. તો ઇન્ટુ -2 આપણે કરી દઈએ સીધું અથવા 3 ઇન્ટુ -2/3 ઇન્ટુ તો આ પદ આપણે અહીંયા લખીએ x² માઇનસ તો ઇન્ટુ x² માઇનસ એક્સ પ્લસ 1 રેઝ ટુ તો 2/3 માઇનસ 1 એટલે કે તો -1/3 આવું સ્વરૂપ મળે. તો આ માત્ર આપણે તો સાદું રૂપ આપીએ છીએ અને તો ફરી અને તો લસા તરીકે લઈને ગણતરી કરીએ તો ઇક્વલ ટુ અહીંયા આપણે જોઈએ તો 3 કેન્સલ -2 ઇન્ટુ આ પદ થશે. અને તો અહીંયા આપણે સાદું રૂપ આપી દઈએ તો 2 ઇન્ટુ 3 એટલે કે 6 ઇન્ટુ x² માઇનસ એક્સ પ્લસ 1 રેઝ ટુ 2/3 અને લસા તો છેદમાં લઈ જઈએ તો આપણે લખી શકીએ કે 9 ઇન્ટુ x² માઇનસ એક્સ પ્લસ 1 રેઝ ટુ 4/3 ઇન્ટુ x² માઇનસ એક્સ પ્લસ 1 રેઝ ટુ 1/3 તો સરવાળો થાય તો 5/3. અંશમાં પદ મળે તો 2/3 પ્લસ 1/3 તો 3/3 એટલે કે 3 ઇન્ટુ 2 6 ઇન્ટુ x² માઇનસ એક્સ પ્લસ 1 માઇનસ તો માઇનસ પ્લસ થશે તો પ્લસ 2 ઇન્ટુ 2x માઇનસ 1 તો 2 ઇન્ટુ 2x માઇનસ 1 એટલે કે 4x માઇનસ તો 2 અને ઇક્વલ ટુ 6 ઇન્ટુ x² તો 6x² માઇનસ 6x પ્લસ 1 પ્લસ 4x માઇનસ 2 તો એના આપણે લખી શકીએ 6x² માઇનસ 6x પ્લસ 4x તો -2x પ્લસ 6 માઇનસ 2 તો પ્લસ 4/9 ઇન્ટુ x² માઇનસ એક્સ પ્લસ 1 રેઝ ટુ તો 5/3. તો આ દ્વિતીય વિકલન થાય. હવે f' ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો
तो एफ डैश एक्स इक्वल टू 0 तो 2x माइनस 1 इक्वल टू 0, तो 2x माइनस 1 इक्वल टू 0 અને ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ તો 1/2 માત્ર સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે એવી કિંમત 1/2 છે. તથા આપણે કહી શકીએ અહીંયા આપણે તો જો વૈકલ્પિક પ્રશ્ન હોય તો દ્વિતીય વિકલન મેળવવાની જરૂર ન પડે. એનો અર્થ કે આ વૈકલ્પિક પ્રશ્નમાં આપણે સીધી ગણતરી દર્શાવેલી, પણ પરીક્ષા માટે ગણતરી કરીએ ત્યારે એક જ ઘટક મળે, તો આ એક ઘટક મળે. તથા x² માઇનસ x પ્લસ 1/2/3 છે, તો આનું મૂલ્ય 0 ન થવું જોઈએ. પણ x² માઇનસ x પ્લસ 1 તો એ 0 નથી. કેમ? કારણ કે b² માઇનસ 4ac કરીએ તો એ ઋણ મળે, એટલે કે 1 માઇનસ 4 એટલે કે -3 લેસ ધેન 0 માટે તો આ તો દ્વિઘાત સમીકરણ માટે ઇક્વલ ટુ 0 થાય એવો તો કોઈ વાસ્તવિક ઉકેલ ન મળે, અને માટે તો વિધેય ક્લોઝ ઇન્ટરવલ 0-1માં વિકલનીય, ઓપન ઇન્ટરવલ 0-1માં વિકલનીય. તો તથા આપણે કહી શકીએ x ઇક્વલ ટુ 1/2. હવે 1/2 આગળ તો એનું મૂલ્ય કયું મળે છે એ મેળવી દો, અને તો 0 અને 1 તો એમાંથી જે સૌથી મોટું મૂલ્ય મળે એ તો સ્થાનીય મહત્તમ મૂલ્ય. તો તથા f ડબલ ડેશ તો f ડબલ ડેશ 1/2 આનું આપણે ગણતરી કરવાની જરૂર પડતી નથી. f ડબલ ડેશ 1/2 તો આનું સાદું રૂપ આપી દો, એનું મૂલ્ય મેળવી દો. પણ એ કયું મૂલ્ય મળશે? તો x ઇક્વલ ટુ 1/2 લઈએ તો 1/2 ઇન્ટુ 1/2 માઇનસ 1 એટલે કે -1/2. તો 1/2 માઇનસ 1/2 એટલે કે -1/4 પ્લસ 1. તો 1 માઇનસ 1/4 એટલે કે 3/4 રેસ ટુ 1/3 મળે. તો 3/4 રેસ ટુ 1 માઇનસ 1/4 એટલે કે 3/4 રેસ ટુ 1/3 મળે. અને એ ઘટક તો મૂલ્ય કયું મૂલ્ય થાય તો એ આપણે નક્કી કરવું છે. તો 0 લઈએ ત્યારે કઈ કિંમત થાય છે? તો 0 લઈએ ત્યારે 1, 1 લઈએ ત્યારે તો પણ 1, અને 1 તો 1 માઇનસ તો આપણે જોઈ ગયા કે 1 માઇનસ 1/3, 1 માઇનસ 1/4 એટલે કે ઇક્વલ ટુ 3/4 રેસ ટુ 1/3. 3/4નું ઘનમૂળ તો એ તો 1 કરતાં નાનું નથી, અને માટે તો મહત્તમ મૂલ્ય કયું થાય? તો 1 થાય. તો આપણે કહી શકીએ કે 1 મળે. તો એ અહીંયા વિકલ્પ સી એ જવાબ તરીકે મળે, તો આ ગણતરી કરવાની જરૂર ન પડે. તો અહીંયા તો પરંતુ f(1/2) તો આ આપણે ગણતરી કરીએ. f(1/2) ઇક્વલ ટુ તો 1/2 ઇન્ટુ -1/2 પ્લસ 1 રેસ ટુ 1/3, અને ઇક્વલ ટુ 1 માઇનસ 1/4. તો 1 માઇનસ 1/4 એટલે કે 3/4 રેસ ટુ 1/3. તથા f(0) તો f(a) એટલે કે f(0) અને ઇક્વલ ટુ તો 1 રેસ ટુ 1/3 અને ઇક્વલ ટુ 1, અને f(1) ઇક્વલ ટુ 1 તો f(1) લઈએ ત્યારે આ 0 થાય, તો 1 રેસ ટુ 1/3 અને ઇક્વલ ટુ પણ 1. તો 1 અને 3/4ની 1/3 ઘાત તો 3/4નું ઘનમૂળ તો એ પણ 0 અને 1ની વચ્ચે મળે, અને માટે આપણે કહી શકીએ કે 1 એ તો મહત્તમ મૂલ્ય છે. માટે તો એફનું મહત્તમ મૂલ્ય તો 1 થાય એમ આપણે કહી શકીએ. કેમ કે આ ઘટક આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે છે. કયું મૂલ્ય મળે છે એ આપણે જાણતા નથી, પણ અંત્ય બિંદુઓ અને તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતી તો નિર્ણાયક સંખ્યાઓ તો એના માટે આપણે કિંમત મેળવી દીધી. તો એના આધારે આપણે કહી શકીએ કે તો આ માગેલું મૂલ્ય છે મહત્તમ મૂલ્ય 1 થાય, અને માટે વિકલ્પ સી એ સાચો તો વિકલ્પ છે. તો માટે આપણે કહી શકીએ વિકલ્પ સી એ
સાચો વિકલ્પ. ટૂંકમાં અહીંયા દ્વિતીય વિકલન મેળવવાની પણ જરૂર ન પડે, એટલે કે આપણે આટલી જ ગણતરી કરવી પડે. એક જ ઘટક નિર્ણાયક સંખ્યા મળે ત્યારે અંત્ય બિંદુઓ અને એ નિર્ણાયક સંખ્યાઓ પૈકી જે ઘટક તો આગળ મહત્તમ મૂલ્ય મળે એ માગેલું મહત્તમ મૂલ્ય થાય. કારણ કે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય પૈકી એક કિંમત તો આ ઘટક આગળ મળવાની જ છે. તો એ મોટી છે કે નાની કિંમત, તો એના આધારે આપણે સીધું નક્કી કરી શકીએ. તો એથી આગળ વધીએ. પ્રકીર્ણ ઉદાહરણો. ઉદાહરણ નંબર 43. પાણીની એક ટાંકી ઊંધા શંકુ આકારની, તેનો અર્ધ શીર્ષ કોણ tan ઇન્વર્સ 0.5. આ પ્રમાણે ઊંધા શંકુ આકારની પાણીની ટાંકી આપણને આપેલી. તો આવી ઊંધા શંકુ આકારની પાણીની ટાંકી માટે તેનો અર્ધશીર્ષ કોણ આપણને આપેલો છે. અર્ધશીર્ષ કોણ એને આપણે આલ્ફા વડે દર્શાવ્યું, તો આલ્ફા ઇક્વલ ટુ tan ઇન્વર્સ 0.5. તો એ આપણને આપેલું. હવે આ ટાંકીમાં આટલા દરે પાણી રેડવામાં આવે, જ્યારે પાણીમાં ટાંકીની ઊંડાઈ 4 મીટર હોય. તો કોઈક તો ક્ષણે પાણીથી બનતો તો આ શંકુ બને અને એની ઊંડાઈ 4 સેન્ટીમીટર હોય, 4 મીટર હોય, ત્યારે આપણે ગણતરી કરવાની. તો એના આધારે આપણે ગણતરી કરીશું કે આની પાણીની ઊંડાઈ 4 મીટર હોય. ત્યારે પાણીની સપાટીની ઊંચાઈ વધવાનો દર શોધો. તો પાણીની સપાટીની ઊંચાઈ વધવાનો દર મેળવો. તો ધારો કે તો અહીંયા તો આપણે કહી શકીએ કે ઊંચાઈ h, તો આ ટાંકીની ઊંચાઈ h અને પાયાની સપાટીની ત્રિજ્યા r. હવે અહીંયા આપણને આપેલું છે એક ક્ષણે પાણીની ઊંડાઈ આટલી. તો ત્યારે સપાટીની ઊંચાઈ વધવાનો દર શોધો. એટલે કે આપણને કઈ માહિતી આપેલી છે તે માહિતી સૌ પ્રથમ નોંધી દો. તો અહીં આપણને આપેલું છે કે ઊંધા શંકુ, તો ધારો કે તો શંકુ આકારની ટાંકી, તો ઊંધા શંકુ આકારની તો ટાંકીની વર્તુળાકાર સપાટીની ત્રિજ્યા r તથા ઊંચાઈ h. ટાંકીમાં 5 મીટર ક્યુબ પ્રતિ કલાકના દરે પાણી રેડવામાં આવે. એનો અર્થ કે તો પાણીથી રચાતા શંકુ માટે તો આપણે કહી શકીએ કે તો એમાં પાણીનો વધારો થાય, એટલે કે તો પાણીથી રચાતા શંકુની ઊંચાઈ વધશે. આમ તો આપણે કોઈપણ ટી ક્ષણે એની ઊંચાઈ અને પાણીથી રચાતા શંકુ માટે તો આપણે એની ઊંચાઈ h અને પાયાની તો સપાટીની ત્રિજ્યા r લઈશું. તો શંકુ આકારની ટાંકીની વર્તુળાકાર સપાટીની ત્રિજ્યા r તથા ઊંચાઈ h છે. તથા તો ટી ક્ષણે અથવા તો કોઈપણ સમયે
પાણીથી રચાતા શંકુની ઊંચાઈ સ્મોલ h તથા વર્તુળાકાર સપાટીની ત્રિજ્યા સ્મોલ r. એનો અર્થ કે આ આપણે r લઈશું, આ h લઈશું. આ કેપિટલ H હતું અને આ કેપિટલ R. એને આપણે જરૂર પડવા નથી. આની જ કિંમતોનો ઉપયોગ કરીશું. માટે તો અહીંયા આપણે કહી શકીએ કે પાણીથી રચાતા શંકુનું કદ, પાણીથી રચાતા શંકુનું કદ V = 1/3 પાઈ r² h. પરંતુ તો શંકુનું અર્શીસ કોણ આલ્ફા, અને આલ્ફા = તો tan 1 0.5. પરંતુ તો તેથી આપણે કહી શકીએ, તેથી tan આલ્ફા = શું થાય તો 0.5. પરંતુ આકૃતિ પરથી તો tan આલ્ફા = r/h. માટે r/h = 1/2 અને ઇમ્પ્લાઇઝ r = h/2. તો ઇમ્પ્લાઇઝ r = h/2. તો અહીંયા આપણને આપેલું છે કે ટાંકીમાં 5 મીટર ક્યુબ પ્રતિ કલાકના દરે પાણી રેડવામાં આવે. તો અહીં તો આપણને આપેલું છે કે dV/dt અને = તો 5 મીટર ક્યુબ પ્રતિ કલાક. તથા પાણીની ઊંડાઈ તો 4 મીટર હોય, એટલે કે h = તો 4 હોય. h = 4 ત્યારે તો આપણે શું મેળવવાનું? ઊંચાઈ વધવાનો દર dH/dt આપણે મેળવવાના. તો આપણે અગાઉ જોઈ ગયા કે dV/dt આપણને આપેલા હોય, dH/dt મેળવવાનું. તો vનું hમાં નિરૂપણ આપતું સૂત્ર મેળવવું પડે. તો vનું સૂત્ર તો મેળવી ગયા. તો પરંતુ તો V = 1/3 પાઈ r² h. એમાં બે ચલ છે, r અને h. પણ r = h/2 તો = 1/3 પાઈ r. તો r² એટલે કે h² h તો h³ તો r² = h²/4 અને = તો 1/12 પાઈ h³. તો આ આપણને V મળે. તો Vનું hમાં નિરૂપણ આપણે જાણીએ છીએ. માટે તો dV/dt ઉપરથી dH/dt મેળવવા હોય તો Vનું તો tની સાપેક્ષ વિકલન કરો. તો tની સાપેક્ષ વિકલન કરતાં તો માટે dV/dt અને = તો 1/12 અથવા પાઈ/12 3h² dH/dt. પણ h = 4 હોય ત્યારે તો hની કિંમત 4 આપેલી છે, તો એ કિંમત લખી દો. તો મને તો dV/dtની કિંમત લખી દો. પણ dV/dt = 5. તો માટે 5 તો 3 અને 12નો છેદ ઉડાડીએ તો 4. તો પાઈ/4 hનો વર્ગ, પણ h = 4 તો 4નો વર્ગ dH/dt અને ઇમ્પ્લાઇઝ તો dH/dt આપણે મેળવી શકીએ. dH/dt = તો અહીંયા આપણે કહી શકીએ 4 કેન્સલ. તો અહીંયા 4 પાઈ મળે. 4 પાઈ આ બાજુ લઈ જઈએ તો 5/4 પાઈ. તો 5/4 પાઈ તો એમ તો માગેલું મૂલ્ય થાય dH/dt = 5/4 પાઈ. પણ એનો એકમ કયો થશે? તો મીટર પ્રતિ સેકન્ડ. તો મીટર પ્રતિ કલાક. અહીંયા કલાક છે તો કલાક.
અને માટે આપણે કહી શકીએ કે માટે તો પાણીની સપાટીની ઊંચાઈ વધવાનો દર, તો પાણીની સપાટીની ઊંડાઈ, અહીંયા ઊંચાઈ આપણે લખીશું, ઊંડાઈ નહીં પણ ઊંચાઈ વધવાનો દર 5/4 મીટર પ્રતિ કલાક છે. તો આ આપણને જવાબ મળે. પણ ટૂંકમાં આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપેલી માહિતી પરથી તો ગણતરી કેવી રીતે થાય. અહીંયા શંકુ આકારની ટાંકી વર્તુળાકાર સપાટી, તો ટાંકી આપણને આપી લીધી, તો એની તો ત્રિજ્યા અને તો એની ઊંચાઈ અહીંયા મહત્ત્વની નથી, પણ એમાં ટાંકીમાં રહેલા તો પાણીથી રચાતો શંકુ, એની ઊંચાઈ અને એની ત્રિજ્યા મેળવવી પડે. કારણ કે આપણને તો એના તો પાણીના કદનો વધારાનો દર આપણને આપેલો હતો, તો એના આધારે તો આપણને ડીવી તો DH/dt મળે, એ પણ ધન મળે. એનો અર્થ કે તો એચનો તો એ વધારાનો દર દર્શાવે અને એ માગેલું મૂલ્ય થાય. તો એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 45. વક્ર x² = 4y બિંદુ 1, 2માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ શોધો. અહીંયા આપણને તો બે પ્રકારના પ્રશ્નો છે કે જ્યારે સ્પર્શક કે અભિલંબના સમીકરણ હોય ત્યારે વક્ર પરના બિંદુ અને ક્યારેક વક્રના બિંદુમાંથી પસાર થતા, તો અહીંયા 1 અને 2, તો x = 1 લઈએ ત્યારે y ≠ 2, એટલે કે 1, 2 બિંદુ એ વક્રના સમીકરણનું સમાધાન કરતું નથી, તો એ વક્ર ઉપર નથી. તો વક્ર આપણને આપેલો છે, પણ નિશ્ચિત બિંદુ 1, 2માંથી પસાર થતા અભિલંબના સમીકરણ મેળવવા. તો એના માટે ખાસ ધ્યાનમાં રાખવાનું કે અહીં આપણે કહી શકીએ કે બિંદુ 1, 2 એ વક્ર પરનું બિંદુ નથી. જો વક્ર ઉપર હોય તો એ બિંદુમાંથી પસાર થતો સ્પર્શકનું તો સમીકરણ કે અભિલંબનું સમીકરણ સીધું આપણે તો વિકલનની મદદથી ઢાળ મેળવી શકીએ. પણ અહીંયા એવો સ્પર્શક આપણે મેળવવો છે કે જેનો સ્પર્શ બિંદુ જાણતા નથી. તો હવે તો ધારી લઈએ, ધારો કે વક્ર આપણને આપેલું છે, બિંદુ 1, 2માંથી પસાર થતો માગેલો અભિલંબ કે જેનો સ્પર્શ બિંદુ x0, y0 અથવા xy લઈએ તો x² = 4y થાય. તો અહીં આપણને આપેલું છે વક્રનું સમીકરણ, તો વક્ર x, તો અહીં x² = 4y છે. વિકલન કરીએ, xની સાપેક્ષ વિકલન કરતાં તો 2x અને ઇક્વલ ટુ તો 4 × dy/dx અને ઇમ્પ્લાઇઝ તો dy/dx અને ઇક્વલ ટુ 2x/4 એટલે કે x/2. અને માટે આપણે કહી શકીએ કે માટે તો વધારી લઈએ, ધારો કે માગેલ અભિલંબનું સ્પર્શ બિંદુ તો વક્ર ઉપરનું તો સ્પર્શ બિંદુ x0, y0 અને તો સ્પર્શ બિંદુ x0, y0 હોય તો માટે આપણે કહી શકીએ x0, y0 બિંદુએ વક્રને દોરેલ અભિલંબનો ઢાળ અને ઇક્વલ ટુ -1/dy/dx અને જેમાં તો x0, y0 આપણે કિંમત લઈશું અને ઇક્વલ ટુ તો dy/dxનું કિંમત આપણે જાણીએ છીએ, તો -1/dy/dx એટલે કે આનું વ્યસ્ત તો -2/x0 તો ઇક્વલ ટુ -2/x0 થાય. અને માટે તો આ અભિલંબનો ઢાળ થાય. અને તો સ્પર્શ બિંદુ આપણને આપેલું છે, માટે તો x0, y0 બિંદુએ દોરેલ અભિલંબનું સમીકરણ. તો અભિલંબનું સમીકરણ આપણે લખી શકીએ y માઇનસ તો y0 અને ઇક્વલ ટુ -2/x0 × x - x0. પરંતુ જે
કયા બિંદુમાંથી પસાર થાય? તો 1 2 માંથી પસાર થાય. તો આ અભિલંબ રેખા 1 2 માંથી પસાર થાય છે, એનો અર્થ કે તો x = 1 અને y = 2 લઈએ તો આ સમીકરણનું સમાધાન કરે. અને માટે આપણે કહી શકીએ કે yની કિંમત 2 લખીએ તો 2 - y0 અને -2/x0 ઇન્ટુ x - x0 એટલે કે 1 - x0. તો આવું સ્વરૂપ મળે. પરંતુ y0 તો x0 સ્ક્વેર તો x0 સ્ક્વેર = 4y0. કેમ કે x0 y0 વક્ર ઉપર, તો x0 સ્ક્વેર = 4y0. તો એની પણ આપણે કિંમત લખીશું. માટે y0 = x0 સ્ક્વેર અપોન 4. તો માટે તો એ કિંમત લખી દઈએ અને સાદુરૂપ આપીએ તો 2 માઇનસ y0 એટલે કે તો x0 સ્ક્વેર અપોન 4 અને x0 તો y0 તો આપણે લખી શકીએ 2 માઇનસ x0 સ્ક્વેર અપોન 4 અને ઇક્વલ ટુ અને સાદુરૂપ આપીએ 2 -2/x0 પ્લસ તો 2. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો આમાંથી આપણે સાદુરૂપ આપીએ તો બંને બાજુ તો 2 કેન્સલ અને માટે તો x0 ક્યુબ તો x0 ક્યુબ અને ઇક્વલ ટુ 4 × 2 એટલે કે 8 માઇનસ માઇનસ કેન્સલ અને ઇમ્પ્લાઇઝ તો x0 = તો 2 તો x0 = 2 મળે. અને x0 = 2 મળે તો ફરી y0ની કિંમત મેળવો. પણ x0 = 2 તો ફરી y0 = તો પરંતુ તો y0 = તો x0 સ્ક્વેર અપોન 4 અને ઇક્વલ ટુ તો 4/4 અને ઇક્વલ ટુ 1. તો y0 = 1 માટે તો સ્પર્શ બિંદુ કયું મળે? તો x0 y0 અને ઇક્વલ ટુ તો x0 y0 એટલે કે 2 1 મળે. તો આ સ્પર્શ બિંદુ મળે અને માટે માગેલ અભિલંબનું સમીકરણ તો આ સ્પર્શ બિંદુ અભિલંબનું સ્પર્શ બિંદુ મળે તથા આપણે કહી શકીએ તથા અભિલંબનો ઢાળ. તો અભિલંબનો ઢાળ m = તો -2/x0 તો -2/x0 અને ઇક્વલ ટુ -2/2 અને ઇક્વલ ટુ -1. તો અભિલંબનો ઢાળ -1 છે. માટે અભિલંબનું સમીકરણ બિંદુ ઢાળ સમીકરણથી તો આપણે લખી શકીએ y માઇનસ તો y0 એટલે કે 1 અને ઇક્વલ ટુ m એટલે કે -1 × x - x0 તો x - 2 અને માટે તો આનું સાદુરૂપ આપીએ તો ઇક્વલ ટુ -x + 2. તો એક્સને આ બાજુ લઈએ તો x + y તો x + y -1 - 2 એટલે કે તો -3 અને ઇક્વલ ટુ 0. તો આ માગેલ અભિલંબનું સમીકરણ થાય. તો જે માગેલ અભિલંબનું સમીકરણ ટૂંકમાં તો અહીંયા તો વક્ર ઉપરના બિંદુ આગળ વક્રને દોરેલા અભિલંબનું સમીકરણ તો સરળતાથી મેળવી શકાય. પણ કોઈ નિશ્ચિત બિંદુમાંથી વક્રને દોરેલો સ્પર્શક પસાર થતો હોય ત્યારે તો સ્પર્શક કે અભિલંબ પસાર થતો હોય તો એના સમીકરણ મેળવવા માટે તો આ રીતે આપણે ગણતરી કરવી પડે. એ ઉપરાંત આવા એકથી વધુ અભિલંબ પણ મળી શકે અને એકથી વધુ સ્પર્શકો પણ મળી શકે. તો એથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 47. જે અંતરાલમાં fx = 3/10 x⁴ - 4/5x³ - 3x² + 36/5 × x + 11 એ ચુસ્ત વધતું વિધેય હોય, બી ચુસ્ત ઘટતું વિધેય હોય તે અંતરાલો નક્કી કરો. તો અહીં
તો એ અંતરાલ મેળવવા માટે એફ ડેશ એક્સ મેળવો. તો અહીં એફ ડેશ એક્સ ઇક્વલ ટુ આનું વિકલન કરીએ તો 4 ઇન્ટુ એક્સ ક્યુબ ઇન્ટુ 3/10 એટલે કે 12/10 માઇનસ 4 ઇન્ટુ 3 એટલે કે 12, તો માઇનસ 12/5 એક્સ સ્ક્વેર માઇનસ 6x પ્લસ 36/5. તો આ એનું વિકલન થાય. અને આ વિકલન થાય તો ફરી દ્વિતીય વિકલન પણ મેળવો. અહીંયા આપણે વિકલન જ મેળવવાનું છે, કારણ કે ચુસ્ત વધતું કે ઘટતું વિધેય થાય. હવે તો અહીંયા આપણે 10 લસા લઈ લઈએ, એટલે કે 1/10 બહાર લઈ લઈએ. તો અંશમાં 12, 12, 6 અને તો 36 છે, માટે તો 6/5 તો લસા મળે, પણ 6/10 તો આપણે સામાન્ય લઈએ. તો 6/10 ઇન્ટુ બ્રેકેટમાં આપણે લખી શકીએ 6/10. તો અહીંયા આપણે 6/5 એવું લખી શકીએ. 5 છે તો 10 લખવાની જરૂર નથી. તો અહીંયા આપણે તો સાદું રૂપ આપીએ તો 6/5. તો 6/5 લસા લઈએ. તો 6/5 બ્રેકેટમાં તો એક્સ ક્યુબ માઇનસ 6/5 એટલે કે 2x² માઇનસ તો 6 સામાન્ય લઈએ અને 5 તો 5 વડે ગુણીએ તો માઇનસ 5x પ્લસ તો 6/5 સામાન્ય લઈએ તો પ્લસ 6. તો આવું સ્વરૂપ મળે. એટલે કે 6 સામાન્ય લઈએ અને 5 વડે તો ગુણતા, તો દરેક પદને 5 વડે ગુણી દો. તો આવું સ્વરૂપ મળે. ને ઇક્વલ ટુ ફરી એક્સ ક્યુબ માઇનસ 2x² માઇનસ 5x પ્લસ 6. તો સહગુણકોનો સરવાળો ચેક કરો. તો 6 + 1 7 માઇનસ 7. તો એક અવયવ કયો મળે? તો 6/5 ઇન્ટુ એક અવયવ. તો બધા જ સહગુણકોનો બહુપદીના બધા જ સહગુણકોનો સરવાળો જો 0 થાય તો એક્સ ઇક્વલ ટુ 1 એનું બીજ થાય, ને x-1 એક અવયવ થાય. તો x-1 એક અવયવ થાય તો બીજો અવયવ કેવી રીતે મેળવી શકાય? તો અહીંયા તો ક્રમિક ગુણનથી આપણે એ અવયવ મેળવી શકીએ. એક્સ આપેલું છે તો એક્સ ક્યુબ મેળવવા માટે કેટલા વડે ગુણવા પડે? તો x². તો એક્સ ક્યુબ મળી જાય તો પહેલું પદ મળી જાય. માઇનસ x², પણ માઇનસ 2x² જરૂર છે, તો ફરી માઇનસ એક્સ કરો તો માઇનસ 2x² પણ મળી જાય. કારણ કે તો માઇનસ x² અને x ઇન્ટુ માઇનસ એક્સ તો માઇનસ x², તો માઇનસ 2x². ફરી -1 અને માઇનસ એક્સ ગુણાય તો પ્લસ એક્સ થાય, પણ આપણે તો માઇનસ 5x મેળવ્યા છે તો પ્લસ 6 તો વડે ગુણવા પડે. તો પ્લસ 6 વડે ગુણો તો 6x માઇનસ તો 6x. અહીંયા આપણે લખી શકીએ કે -6 થશે. કેમ કે -x -1 ઇન્ટુ -x પ્લસ એક્સ છે. તો અહીંયા તો -5 મેળવવા માટે -6 મળશે. તો એ ચિહ્ન માઇનસ મળશે તો -6 કરી શકાય. તો આ બીજો અવયવ મળે. અને આ બીજો અવયવ મળે તો ઇક્વલ ટુ 6/5 x-1 ફરી x² માઇનસ x માઇનસ 6. તો એના બે અવયવો x -3 3 ઇન્ટુ 2 તો x + 2. તો આ ત્રણ કિંમતો મળે. અને માટે આપણે કહી શકીએ f' ઇક્વલ ટુ 0. તો f' ઇક્વલ ટુ 0 તો ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ 1 અથવા તો 3 અથવા -2. તો પહેલાં આપણે તો 1 અથવા 3 અથવા -2 ત્રણ નિર્ણાયક સંખ્યાઓ, તો જેને આપણે નિર્ણાયક બિંદુઓ કહીએ. તો અહીંયા આપણે કહી શકીએ કે આ -2, આ 1 અને તો આ 3 લઈએ. તો હવે આપણે જોઈએ કે ત્રણ તો બિંદુઓ દ્વારા તો સંખ્યા રેખાનું કુલ 4 ભાગમાં વિભાજન થાય. તો એના માટે આપણે જોઈએ હતા કે એક્સ માટે અંતરાલ. તો કોષ્ટકની રીતે આપણે ગણતરી કરીશું. તો અહીં કોષ્ટકનો ઉપયોગ કરીએ તો એક્સ માટે અંતરાલ. તો એક્સ માટે અંતરાલ આપણે લખીશું. કેટલા વિકલ્પ મળશે? તો 1, 2, 3 અને 4. ત્રણ નિર્ણાયક સંખ્યાઓ હોય તો 4 વિકલ્પ મળે. f'(x)નું ચિહ્ન. f'(x)નું ચિહ્ન જે મળે એના આધારે
નિર્ણય. તો આ કોષ્ટકની રચના કરીને આપણે જવાબ લખીશું. તો પહેલો વિકલ્પ કયો મળે? તો એક્સ બિલોંગ્સ ટુ, તો એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -∞ -2. તો એક્સ જો અહીંયા આ અંતરાલમાં હોય અને એક્સ એ તો આ અંતરાલમાં હોય ત્યારે તો આપણે દરેક અવયવના ચિહ્ન નક્કી કરીશું. 6/5 તો પ્લસ જ છે. તો આ 3 અવયવોના ચિહ્નને આધારે આપણે તો નિર્ણાયક તો ચિહ્ન નક્કી કરી શકીએ. તો આ 3 અવયવોના ચિહ્ન અહીંયા લખીશું. તો x-1, તો જો x અહીંયા હોય તો x-1, x એ નાનો ઘટક છે, 1 મોટો છે, તો x-1 ઋણ ઇન્ટુ x-3, તો x-3 પણ ઋણ ઇન્ટુ x+2, તો x-2 તો મોટો ઘટક છે, બાદ થાય છે, તો -3નો ગુણાકાર તો <0 થાય અને માટે આપણે કહી શકીએ f'(x) <0, તો માટે ઓપન ઇન્ટરવલ -∞ -2માં, તો ઓપન ઇન્ટરવલ -∞ -2માં f ચુસ્ત વધે, તો ચુસ્ત રીતે ઘટે, ચુસ્ત ઘટે, કારણ કે વિકલનનું ચિહ્ન ઋણ છે. હવે બીજો વિકલ્પ આપણે લખીએ. તો આ રીતે બીજો વિકલ્પ લખીશું. એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -2 1 હોય. એક્સ જો અહીંયા હોય તો આપણે કહી શકીએ x-1 તો એ ઋણ થાય, x-3 તો એ પણ ઋણ થાય, પણ x-2 તો એ પ્લસ થાય. બે ઋણ સંખ્યાનો ગુણાકાર ધન થાય તો <0 અને માટે આપણે કહી શકીએ કે ઓપન ઇન્ટરવલ -2 1માં f ચુસ્ત વધે. ત્રીજો વિકલ્પ એટલે કે ચુસ્ત વધતું વિધેય. ત્રીજો વિકલ્પ એક્સ બિલોંગ્સ ટુ તો ઓપન ઇન્ટરવલ 1 3, તો એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 1 3, જો એક્સ અહીંયા હોય તો ફરી x-1 તો ધન થાય. બીજો અવયવ લઈએ x-3, તો x-3 તો ઋણ થાય. અને ત્રીજો અવયવ લખેલો છે x-2 તો એ ધન થાય અને માટે ગુણાકાર ઋણ થાય અને માટે આપણે લખી શકીએ ઓપન ઇન્ટરવલ 1 3માં f ચુસ્ત રીતે ઘટે, તો ચુસ્ત ઘટતું વિધેય. ચોથો વિકલ્પ મળે તો ચોથો વિકલ્પ એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 3 to ∞. તો એક્સ જો ઓપન ઇન્ટરવલ 3 to ∞ એક્સ અહીંયા હોય તો આ ત્રણેય સંખ્યાઓ નાની છે, માટે ત્રણેયના ચિહ્ન ધન થાય અને ગુણાકાર <0 થાય. માટે આપણે કહી શકીએ ઓપન ઇન્ટરવલ 3 to ∞માં f ચુસ્ત વધે, એટલે કે આ અંતરાલમાં f ચુસ્ત વધતું વિધેય. તો આ પ્રમાણે તો આપેલ વિધેય માટે તો કયા અંતરાલમાં એ વધતું કે કયા અંતરાલમાં ઘટતું વિધેય, એ ઉપરાંત આ બધા અંત્ય બિંદુ આગળ જોઈએ સતત વિધેય હોય તો એ અંત્ય બિંદુને સમાવતો અંતરાલ લઈએ તો એમાં પણ એ ચુસ્ત વધતું વિધેય થઈ શકે.